તે પહેલાં વિભાગ સીની વાત લઈએ તો પ્રકરણ 1 આપેલું છે જે થિયરી છે. તેના જવાબ તમને પુસ્તકમાં કે પ્રાપ્ત થઈ જશે. કોઈ ગણતરી કરવાની નથી થતી. ત્યારબાદ પ્રકરણ 2 આપેલું છે. પ્રકરણ 2માં આકૃતિ દોરાયેલી છે, તેમની નીચે પ્રશ્નો પૂછેલા છે અને આ જે કંઈ પ્રશ્નો છે તેમના જવાબો નીચે આપેલા છે એટલું જ કરવાનું છે. તેમાં કોઈ પણ જાતનું ગણતરી કરવાની થતી નથી. માત્ર ચિત્ર આકૃતિ જોઈ અને જવાબ આપવાના છે. તો એમાં કોઈ ગણતરી કરશો નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો કે પ્રકરણ આગળ આપણે જોઈએ તો ત્રીજું જે છે તેમાં ગણતરી 7મા દાખલાથી છે કરવાની. ત્યારબાદ પ્રકરણ 4માં ગણતરી છે કરવાની. પ્રકરણ 4ની અંદર જોઈએ તો 7મા દાખલામાંથી છે ગણતરી કરવાની. આવી રીતે ત્રીજા ચોથા દાખલામાં 7મા દાખલાથી ગણતરી છે. 6 સુધી થિયરી છે. તો હવે જવાબ જોઈએ તો વિભાગ સી અને પ્રકરણ 3 દાખલા નંબર 7મા દાખલાની અંદર દાખલો મધ્યકને લગતો આપેલો છે. એમાં ઉંમર ખોટી નોંધેલી છે અને તે સાચી જવાબ લાવવાનો છે તો તે ગણેલો છે. ત્યારબાદ જોઈએ તો દાખલા નંબર 8ની અંદર મોબાઈલ ધારકના વાતચીતનો સમયનો મધ્યક શોધવાનો છે. જે કોષ્ટક દોરી અને મધ્યક બનાવીને આપેલો છે. તમે આ દરેક સમજીને પાકી બુકમાં લખી નાખજો. કંઈ ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદ જોઈએ તો દાખલા નંબર 10ની અંદર 9 અને 10 આ બંનેની અંદર દાખલા ગણેલા આપેલા છે. તમે જોઈ શકો છો. દાખલા નંબર 10ની અંદર ટેક્સીએ સોમવારે મંગળવારે જે કંઈ પ્રવાસ કરેલો છે તેના આધારે સરેરાશ ગુણોત્તર મધ્યક શોધવાનો છે, જે સૂત્ર પ્રમાણે શોધેલો છે. ત્યારબાદ દાખલા નંબર 11 તેમાં અવલોકનો આપેલા છે અને મધ્યસ્થ અપાયેલો છે. એની કિંમત શોધવાની છે. તો જે એની કિંમત અપાયેલી છે શોધીને. ત્યારબાદ દાખલા નંબર 12 માહિતી આપેલી છે અને ભારિત મધ્યક શોધવાનો છે. તો ચલ x ભાર w સૂત્ર લગાડી અને ભારિત મધ્યક શોધેલો છે. તો પાકી બુકમાં લખી નાખજો. ત્યારબાદ પ્રકરણ 4 તેમાં 6 દાખલા સુધી થિયરી છે. 7મા દાખલાથી ગણતરી કરેલી છે જે મેં કરીને આપેલી છે. 7મા દાખલાની અંદર વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો છે. ત્યારબાદ 8મા દાખલાની અંદર શતાંશક આપેલા છે અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. દાખલા નંબર 10 આ દરેક દાખલા ગણેલા છે. તમે તમારી પાકી બુકમાં લખી લેજો. કંઈ ન સમજાય તો મને કહેજો. દાખલા નંબર ત્યારબાદ 9 પછી 10 એમાં ચલનાંક આપેલો છે અને વિચરણ શોધવાનું છે. તો જે શોધેલું છે ચલનાંક પરથી વિચરણ. હવે દાખલા નંબર 11 તેમાં માહિતીનું ચતુર્થ વિચલન આપેલું છે અને Q3 બરાબર 20 આપેલા છે અને પ્રથમ ચતુર્થક શોધવાનો છે. દાખલા નંબર 12 તેમાં એક સમૂહનો 7 વિદ્યાર્થીઓના સમૂહમાં બધા અવલોકનો આપેલા છે અને આપેલા ગુણનો ચલનાંક શોધવાનો છે. તો ચલનાંક શોધવાનો જે આપેલો છે તે શોધીને આપેલો છે. તો આ રીતે જે કંઈ દાખલાની ગણતરી છે તે સંપૂર્ણ ગણતરી આ પીડીએફમાં અપાયેલી છે.